હેલો દોસ્તો, સીસીની 8 મેના રોજ જે જુદી જુદી શિફ્ટ થઈ છે તેમાંથી આપણે મેથ્સ અને રિઝનિંગના જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મળેલા છે તે સોલ્વ કરવાના છીએ, જેથી કરીને એક્ઝામ પેટર્નનો આપણે આઈડિયા આવે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ આની અંદર લીધે છે મિત્રો. તમે છેલ્લે સુધી વિડીયો જોશો એટલે તમને આઈડિયો આવી જશે. તો સૌથી પહેલાં આપણે સિરીઝના ક્વેશ્ચનથી સ્ટાર્ટ કરીએ. જોઈએ શું શું પૂછાયેલું છે, સોલ્વ કરતા જઈએ. પહેલી સિરીઝ છે મિત્રો 5 એટલે કે 127 આપેલા છે. તે જ રીતે 6નો રિલેશન 218 કીધેલો છે. તો 3 એટલે કે કેટલા થશે તે આપણે શોધવાનું છે. 5 અને 127 જોઈને આપણે આઈડિયા આવી જાય કે 5નો ક્યુબ એટલે કે 125 પ્લસ 2 છે. 6 એટલે કે 6નો ક્યુબ કેટલો થશે? 216. 216 પ્લસ 2 એટલે કે 218 આપેલા છે. તે જ રીતે 3નો ક્યુબ કરીએ એટલે કે 27 પ્લસ 2 એટલે કે 29 જવાબ આવે. તો ઇઝી ક્વેશ્ચન હતો આ. એના પછીની સિરીઝ જોઈએ. ક્વેશ્ચન માર્ક એટલે કે 225 શોધવાના છે. તે રીતે 9 એટલે કે 169 આપેલા છે અને 12 એટલે કે 256. 169 એટલે કે મિત્રો આપણે ખબર છે 13નો સ્ક્વેર છે. તે રીતે 256 એટલે કે ખબર છે આપણે 16નો સ્ક્વેર થશે. આ 13 છે એટલે કે અહીંયા છે 9. 13 માઇનસ 4 કરશું એટલે કે 9 મળશે. તે જ રીતે આ 16 છે તો 16 માઇનસ 4 એટલે કે 12 આપેલા છે. 225 એટલે કે 15નો સ્ક્વેર થશે. માઇનસ 4 કરશું એટલે કે 11 આપણો જવાબ આવે. તો બંને સિરીઝ ક્યુબવાળી સિરીઝ હતી, આ સ્ક્વેરવાળી સિરીઝ છે. તો ખાસ જોજો. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. 225 એટલે કે 552. તો 721 એટલે કે કેટલા થશે? આ પ્રકારનો ક્વેશ્ચન કંઈક પૂછાયેલો હતો. 225 અને 552નો રિલેશન જોવા જઈએ તો ગુણ્યા 2 કરી તો 450 જેવા થાય ને 522 સુધી પહોંચે નહીં. ગુણાકારનો રિલેશન નથી લાગતો તો કંઈક આપણે અલગ વિચારીએ. આમાં જો મિત્રો 522 એટલે કે આમ ઊંધું આપેલું છે. 5 આગળ આવી ગયા, આની અંદર 2 છે તે વચ્ચે અને આ 2 છે તે વચ્ચે, એટલે કે 225નું ઊંધું કરી દીધું છે 552. આ રીતે કરેલું છે. તો 721નું આપણે કરીએ તો 1, 2 અને 7 થાય. જો આ રીતનો ઓપ્શન આપેલો હોય તો આ આપણે આ રીતે પણ જોઈ શકીએ છીએ. ઓપ્શન ક્યાં છે તેના ઉપર પછી ડિપેન્ડ કરે છે. જો આ ઓપ્શન હોય તો આપણું લોજિક સાચું ગણાય. એના પછીની સિરીઝ છે જોઈએ 54, 68, 78, 84. તો આપણે ડિફરન્સ લેતા જઈએ. 14નો ડિફરન્સ છે, 10નો ડિફરન્સ છે, 6નો ડિફરન્સ છે. તો આ ઇઝી સિરીઝ છે મિત્રો. આની અંદર -4 થતા જાય છે. હજી -4 કરીએ તો 2નો ડિફરન્સ આવે. 84 પ્લસ ઉમેરવાના એટલે કે 86 જવાબ આવે. તો આ પણ ઇઝી ક્વેશ્ચન હતો. એના પછીની સિરીઝ જોઈએ. બહુ મોટી સિરીઝ આપેલી છે. 16, 32, 8, 48, 6, 60 અને 5. એકબીજામાં શું રિલેશન છે તે જોતા જઈએ. 16 અને 32 એટલે કે 16 ગુણ્યા 2 છે. 32 8 એટલે કે ભાગ્યા 4 થશે. 6 8 48 થશે. 6 8 48 એટલે ભાગાકારમાં 8 આપેલા છે. અહીંયા ગુણાકારમાં 10 છે. 12 50 60 એટલે કે ભાગાકારમાં 12 છે. આ રીતે આપણે આગળ વધતા જાય તો હવે આવે ગુણાકારની અંદર 14, 14 50 70. તો 70 જવાબ આવે. આ પણ આની અંદર દેખાઈ જાય એવું છે રિલેશન બધા. એના પછીની સિરીઝ જોઈએ 256, 123, 66, ક્વેશ્ચન માર્ક, જગ્યા 18 અને 6. મિત્રો આ બાજુથી તમે શરૂ કરી શકો છો, પરંતુ આપણે આ બાજુથી શરૂ કરીએ તો સહેલી લાગે, કેમ કે આપણે નાનાથી મોટી સિરીઝ તરફ જતા હંમેશા કરતા હોઈએ છીએ. આમાં સરવાળાની સિરીઝ લાગતી નથી, કેમ કે ડિફરન્સ વધતો જાય છે. આના કરતાં અહીંયા ડબલ જેવો ડિફરન્સ છે, અહીંથી અહીંયા ડબલ જેવો ડિફરન્સ છે. 123ના ડબલ જેટલો ડિફરન્સ, અહીંયા 66ના ડબલ જેટલો ડિફરન્સ છે.
તો આ સિરીઝ મિત્રો સરવાળાની ન હોય, ગુણાકારની હોય. તો આપણે ગુણાકારના પર્સપેક્ટિવથી વિચારવું પડે. તો આ બંને વચ્ચે શું રિલેશન છે જોતું જવું પડે. 66 ગુણ્યા 2 કરી તો 132 થાય. 132 માંથી 123 જવું હોય તો ગુણ્યા 2 -9 કરવા પડે. એવી જ રીતે અહીંયા જોઈએ 123 ગુણ્યા 2 કરીએ 6 4 2 246 થાય. અને 246 થી 256 જવું હોય તો +10 કરવા પડે. એટલે કે અહીંયા ગુણાકાર 2 10 નો રિલેશન છે, અહીંયા માઇનસનો રિલેશન. તો જોઈ લઈએ અહીંયા કઈ રીતે બંધ બેસે છે. ગુણ્યા 2 +6 નો રિલેશન છે. તો અહીંયા મિત્રો ગુણ્યા 2 -7 હોવા જોઈએ. અને પછી અહીંથી અહીંયાનો રિલેશન ગુણ્યા 2 +8 નો હોવો જોઈએ. એટલે કે સિરીઝ બંધ બેસતી થઈ જાય. 6 -7 +8 -9 +10. તો જવાબ આપણો આવશે 18 ગુણ્યા 2 18 દુ 36 -7 એટલે કે 29 જવાબ આવે. અને 29 ગુણ્યા 2 એટલે કે 58 +8 કરો એટલે કે 66 આપણે આવી જાય. તો આપણી આ સિરીઝ બરોબર છે. તો જવાબ આવશે 29. આ પણ એક સારો ક્વેશ્ચન છે. એના પછીની સિરીઝ જોઈએ 27 28 36 63 127. તો પહેલી નજરે આપણે બીજો કંઈ આઈડિયા ન આવે તો આપણે ડિફરન્સ લેતું જવાનું. 1 6 7 8 36 અને 63 27 નો ડિફરન્સ, 63 અને 127 4 અને 12 માં 6 છે 64. ડિફરન્સ લીધું એટલે આપણે ચિત્ર સ્પષ્ટ થઈ જાય છે કે આ 2 નો ક્યુબ છે, આ 1 નો ક્યુબ છે, આ 3 નો ક્યુબ છે, આ 4 નો ક્યુબ છે. તો હવે આવશે 5 નો ક્યુબ એટલે 125. 127 માં 125 એડ કરશું એટલે કે 125 ગુણ્યા 2 250 અને 2 એક્સ્ટ્રા એટલે 252 જવાબ આવે. તો ખૂબ સારી સિરીઝ આની અંદર પૂછાયેલી હતી. તે જ રીતે આપણે બીજી સિરીઝ જોઈએ 10 9 17 -10 54. આમ જોતા જઈએ તો બરોબર લાગે છે. વચ્ચે અહીંયા માઇનસ આવી ગયા છે, અહીંયા 54 છે અને પછીની સિરીઝ જોવાની છે. પહેલી ગાણે કોઈ પણ વિચાર ન આવે તો આપણે હંમેશા ડિફરન્સથી ચાલુ કરી દેવાનું એટલે આપણે ચિત્ર સ્પષ્ટ થતું જાય. 10 માંથી 9 જાય તો 1, 9 અને 17 વચ્ચે 8 નો ગેપ, સોરી અહીંયા -1 +8 હવે માઇનસ છે -27 +64. વસ્તુ મિત્રો એકને એક છે. આની અંદર જે રીતની વસ્તુ પૂછાયેલી હતી તે જ વસ્તુ સેમ ટુ સેમ બીજી શિફ્ટની અંદર શિફ્ટ 1 ની અંદર આ ક્વેશ્ચન હતો તો શિફ્ટ 2 ની અંદર આ પ્રકારનું સેમ લોજિક વાળું વસ્તુ પૂછાયેલી છે. જો તમે આ પ્રશ્ન સોલ્વ કર્યો અને આઈડિયો આવે તો આમાં પણ તમને ખબર પડી જાય કે આ 1 નો ક્યુબ, 2 નો ક્યુબ, 3 નો ક્યુબ, 4 નો ક્યુબ, હવે આવશે 5 નો ક્યુબ પણ -125 આવશે. 125 માંથી 54 જશે તો 71 આવશે પરંતુ માઇનસ. એના પછીના ક્વેશ્ચન જોઈએ. આવું આપેલું છે તો x ની કિંમત શું થાય? સમીકરણ આપેલા છે તો 8x + 2 = 16 3x + 5. તો ડાયરેક્ટ જ આપણે ફટાફટ કરી દેવાનું. 8 દુ ને 16, આ બાજુ x + 2 છે, આ બાજુ કરી તો 6x + 5 દુ 10, x આ બાજુ જશે તો 5x, 10 આ બાજુ -8, x બરાબર -8/5. ઓપ્શનની અંદર હશે ટીક કરી દેવાનું. કોઈ એક વ્યક્તિ 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 20 મિનિટમાં કેટલું અંતર કાપે? આનો મતલબ એવો થાય મિત્રો 1 કલાકમાં 72 કિલોમીટર કાપે છે એટલે કે 60 મિનિટમાં 72 કિલોમીટર કાપે છે તો 20 મિનિટમાં કેટલું અંતર કાપશે? સમય ત્રીજા ભાગનો થઈ ગયો તો અંતર ત્રીજા ભાગનું થઈ જશે. 24 × 72. તો આ ડાયરેક્ટ ટીક કરવાનો જવાબ છે. ફટાફટ ટીક કરી દેવાનો. એના પછીનો રીઝનિંગનો ક્વેશ્ચન છે જોઈએ. થોડીક રકમ મોટી છે પરંતુ ક્વેશ્ચન સહેલો છે એટલે ગભરાઈ જવું નહીં. કોઈ બે વ્યક્તિ એક સાથે સ્ટેશન પહોંચતા નથી તો આ 5 વ્યક્તિમાંથી સૌ પ્રથમ કોણ સ્ટેશન પહોંચ્યું છે? આ બેની
વિધાનમાંથી જોવાનું કે કોના દ્વારા પર્યાપ્ત છે. 5 વ્યક્તિ છે, આ 5 વ્યક્તિ, આ વ્યક્તિ સૌથી પહેલા સ્ટેશને પહોંચેલો છે, પહેલા. આ વ્યક્તિ છેલ્લા સ્ટેશને પહોંચે છે. એમ માત્ર જે અને ટી પછી પહોંચ્યું. શું કીધું મિત્રો? એમ છે તે માત્ર જે અને ટી પછી પહોંચ્યો છે. તો એમની પહેલા જે અને ટી પહોંચ્યા છે. એમ માત્ર જે અને ટી પછી પહોંચ્યો. તો એમ આવશે અહીંયા મિત્રો વચ્ચે. તો સૌથી છેલ્લા કોણ પહોંચેલું હશે? અહીંયા જે અથવા ટી, કા ટી અથવા જે અહીંયા હશે. અને સોરી, એક મિનિટ, આગળ આવશે. આપણે આગળ લખ્યું ને તો એમ જે અથવા ટી અહીં આવશે, કાં અહીંયા ટી આવશે, કાં જે આવશે, એના પછી પહોંચ્યો છે. એલ આર થી પહેલા પહોંચ્યું. તો હવે આપણે આ બેમાં જગ્યા છે ને એમાં લખેલું છે એલ આર થી પહેલા પહોંચ્યો. તો એલ અહીંયા આવશે અને આર સૌથી છેલ્લે આવશે. તો સૌથી પહેલા કોણ પહોંચ્યું છે તે ચિત્ર આના ઉપરથી સ્પષ્ટ થતું નથી. તો વિધાન 1 અથવા વિધાન 2 જવાબ આપવા એક પણ પર્યાપ્ત, બંને સાથે મળીને જવાબ આપવા પર્યાપ્ત નથી. તો ઈ ઓપ્શન આપણો આવશે. પી એ ક્યુ નો ભાઈ છે, આર એ ક્યુ ના પિતા છે, એસ આર ના પિતા ટી આની માતા કેવી રીતે સંબંધ છે? તો જોઈ લઈએ આપણે. પી એ ક્યુ નો ભાઈ છે તો બંને પી ભાઈ છે, ઇક્વલ ટુ આપણે કાઢી નાખીએ. પી એ ક્યુ નો ભાઈ છે એનો મતલબ પી પ્લસ જેન્ડર છે. આર ક્યુ ના પિતા છે, આર ક્યુ ના પિતા છે તો બંનેના પિતા થશે આર. એસ એ આર ના પિતા છે તો એના પિતા એસ એ આર ના પિતા. ટી એ એસ ની માતા તો ટી એ એસ ની માતા તો ટી માતા છે, એના ઉપર આવશે. તો પી નો ટી સાથે કેવી રીતે સંબંધ છે? તો એના છોકરા ના છોકરો નો છોકરો, છોકરો એટલે કે છોકરો, એના છોકરો એટલે કે પૌત્ર, અને એનો છોકરો એટલે કે પપોત્ર. તો પપોત્ર જવાબ આવશે. તો આ પ્રકારનો થોડોક ડિફિકલ્ટ ક્વેશ્ચન હતો. પહેલી વાર આપણે પપોત્રના ક્વેશ્ચન જોઈએ. એના પછીનો એક આપેલું છે કે ગુણાકારનો મતલબ પી ક્યુ ના પિતા થશે, પી પ્લસ ક્યુ એટલે પુત્ર, આ ભાગાકાર છે, આ પ્લસ એટલે કે પુત્રી છે. તો કઈ રીતે રિલેશન આવશે? સિરીઝ આપેલી છે એની અંદર પૂછેલું છે એ ને પી સાથે કેવી રીતે સંબંધ છે? તો આર ક્યુ નું કંઈ કામ નથી, આપણે પી કે અને એન વચ્ચેનો રિલેશન જોવાનો છે. પી ગુણ્યા કે પ્લસ એન છે. પી ગુણ્યા કે એટલે શું થાય કે પી એ ક્યુ ના પિતા છે, પી એ ક્યુ ના પિતા છે. અને પ્લસમાં જોવાનું કે એ એન ની પુત્રી છે, કે એન ની પુત્રી છે, મતલબ કે પુત્રી છે, એન ની પુત્રી છે. તો પી અને એન, તો એન માતા થશે, પી અને એન હસબન્ડ વાઇફ થશે, જેમાં એન વાઇફ છે અને પી હસબન્ડ છે. તો એન એ પી સાથે કઈ રીતે સંબંધ છે? એન કઈ રીતે? તો એન થશે તેની પત્ની. તો આ પણ ઈઝી ક્વેશ્ચન હતો. એના પછીનો બહુ મસ્ત ક્વેશ્ચન છે. એ બી કરતા 5.6% વધુ હોય તો બી એ કરતા કેટલા ટકા ઓછા થાય? એ બી કરતા 5.6% વધારે, મતલબ કે જો બી 100 હોય તો એ 100 ને 5.6 થાય. તો બી એ કરતા કેટલા ટકા ઓછા છે? અહીંયા જોવાનું છે બી કેટલા ઓછા છે એ કરતા. કેટલા ઓછા છે? 105.6 માઇનસ 100 એટલે કે 5.6 છેદમાં આ આવશે 105.6 ગુણ્યા 100. આ આપણો જવાબ થાય. તો હવે આપણે આ સોલ્વ કરવા જવાય નહીં. આપણે જનરલી આઈડિયા આવી જાય કે જવાબ 5.6 કરતા નાનો આવશે, પણ એટલો બધો નાનો નહીં આવે. એટલે કે 5.2 એક કે જો એની આસપાસનો ઓપ્શન હોય તો ટીક કરી દેવાય. બીજા કોઈ ઓપ્શન 3.4 4.8 કેવા હોય તો એલિમિનેટ કરી દેવાય.
કાં પછી જો આ રીતના બે નજીક નજીકના ઓપ્શન હોય તો તમે રિસ્ક લઈ શકો છો, બાકી તમારે સ્કીપ કરી દેવો પડે. બાકી જનરલી એવા ઓપ્શન હોતા નથી. મને આઈડિયો નથી કે ઓપ્શન કેવા હતા, કેમ કે ઓપ્શનની અંદર ગેપ હશે જ, કેમ કે આ રીતની કેલ્ક્યુલેશન કરાવીનો કોઈ મતલબ છે નહીં. ઓપ્શનની અંદર ગેપ હશે જ. આઈ થિંક આવા જ ઓપ્શન હોય 3.4, એક હોય 4.5, એક ઓપ્શન આવે 5.2 અને એક કદાચ 5.6 કરતાં પણ મોટો મૂક્યો હોય 5.7, તો 5.7 તો આવે જ નહીં, કેમ કે એના કરતાં નાનો જવાબ બને. આ બંને વધારે નાના છે આમાં, તો જવાબ આપણો 5.2 આવે. ટીક કરી દેવાનું થાય. ઓલું તો તમને આપણે ખબર જ હશે, એ બી કરતાં 25% વધારે હોય તો બી એ કરતાં 20% ઓછા થાય. આ વસ્તુ આપણે બધા જાણે છે. આ 25 વધારે હોય તો આ 20 થાય. આમાં આપણે 5નો ફરક પડે છે. 25% છે ને ત્યારે 5 20 ઓછા થાય, તો એના ઉપરથી આપણે જનરલી આઈડિયો લાગી શકે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. ધંધામાં અજય 3 લાખ, દિનેશ 5 લાખ રોકીને જોડાય છે. વર્ષના અંતે આટલો નફો થાય તો દિનેશનો નફો શોધો. તો આ પણ કેલ્ક્યુલેશન વાળો ક્વેશ્ચન છે. બાકી બધાને ખબર જ હોય. આમાં કઈ ટ્રીક તો કઈ શીખવાની છે ને. અજય 3 રૂપિયા રોકે છે, દિનેશ 5 રૂપિયા રોકે છે, ટોટલ 8 રૂપિયા રોકે અજય અને દિનેશ. દિનેશનો નફો જોતો હોય તો 5 રૂપિયા, 8 રૂપિયાનો નફો થાય તો દિનેશને 5 રૂપિયા મળે, પરંતુ વર્ષના અંતે 38,000નો નફો થાય છે. તો 5/8 ગુણ્યા 38,000. આ રીતનો દાખલો સોલ્વ કરી દેવાનો. અત્યારે આપણે આની કેલ્ક્યુલેશન કરાવતા નથી, કેમ કે તમને આવડું છે. આપણે ટ્રીક જોશે ખાસ. એના પછીનો ક્વેશ્ચન છે 4/10 માઇનસ √16 નથી 6 છે. આ રીતનો પ્રશ્ન પૂછાયો છે. તો ક્વેશ્ચન જોઈને ગભરાઈ જવાનું થતું નથી. આપણે અંડરરૂટને ઉડાડી દેવાના છે. અંડરરૂટ, કેમ કે ઓપ્શનની અંદર તમે જોશો તો અંડરરૂટ વાળો કોઈ પણ આપેલો હશે નહીં. ઓપ્શન તમને આપી દઉં 4, 5, 6 કે 8. શું જવાબ આવે? આવો કંઈક ઓપ્શન હશે. તો આપણે અંડરરૂટને દૂર કરવા હોય તો આપણે ખ્યાલ છે કે a² - b² બરાબર શું થાય? a - b ગુણ્યા a + b. તો આપણે બંને બાજુ ઉપર નીચે √10 + √6 √10 + √6 વડે ગુણી દઈએ તો નીચે આવી જાય 4 ગુણ્યા સોરી આ રીતના ઓપ્શન નથી. સોરી ઓપ્શન કઈ આવા નથી. અંડરરૂટ આપણે છેદમાંથી દૂર કરવાના છે. છેદમાં અંડરરૂટ વાળા કોઈ જવાબ આપેલા નથી. તો આનું આપણે સોલ્વ કરીએ તો 4 ગુણ્યા √10 + √6 અને નીચે આપણે અંડરરૂટ કાઢી નાખવાના છે. એટલે હવે a - b થશે અને a + b થશે. તો અંડરરૂટ એટલે કે a² માઇનસ √6 એટલે કે b² થશે. √10² એટલે 10 અને 6² એટલે કે 6. 10 - 6 4 4 4 ઉડે એટલે √10 + 6 જવાબ આવશે. રૂટ વાળો જવાબ હશે આની અંદર. સોરી. એના પછીનો ક્વેશ્ચન છે અનમોલ શ્રેયા કરતા ઊંચો પરંતુ બીના શ્રેયા કરતા નાની છે. રૂડી શ્રેયા અને બીના જેટલી, મતલબ કે ભૂલ છે પ્રિન્ટિંગમાં. શ્રેયા રૂડી શ્રેયા કરતા મોટી અને બીના કરતા નાની છે, તો સૌથી ઊંચું કોણ છે? આપણે એ જોવાનું કે સૌથી ઊંચું કોણ છે. અનમોલ શ્રેયા કરતા ઊંચો છે. અનમોલ શ્રેયા કરતા ઊંચો છે, પરંતુ બીના શ્રેયા કરતા નાની છે. બીના શ્રેયા કરતા નાની, તો બીના રહી શ્રેયા કરતા નાની છે. રૂડી શ્રેયા અને બીના વચ્ચે છે, તો એનો કોઈ મતલબ છે નહીં. રૂડી સૌથી ઊંચો થઈ ગયો અનમોલ. ફટાફટ ટીક કરીને જતું રહેવાનું. આપણે જે પૂછ્યું એ જવાબ મળે એટલે આપણે બીજું કોઈ સોલ્વ કરવાનું થતું નથી. 50માંથી મેળવેલ ગુણ આટલા હોય તો સરેરાશ શોધો. સરેરાશ શોધવાનું સિમ્પલ છે મિત્રો. જે પણ આપણે સંખ્યા આપેલી છે 5, તે બધાનો સરવાળો કરી દેવાનો. ભાગ્યા 5 સંખ્યા છે તો ભાગ્યા 5 કરી દો. આ આપણો જવાબ. પરંતુ આ રીતે તો આપણે દાખલો સોલ્વ કરશું નહીં, બાકી તો હાથ પડે. તો શું કીધું છે? રકમ જોઈ લે બધી કેટલી છે. હવે જો મિત્રો બધી સંખ્યા 35 આપેલી હોય તો સરેરાશ કેટલી થાય? 35. તો આ 35 છે, આ 35. આ 35માં 1 ઓછા છે, આ 35માં 2 ઓછા છે અને આ 35માં 3 ઓછા છે. તો એપ્રોક્સિમેટ આપણે કરી દઈએ તો બધી સંખ્યા 35 છે એવું થઈ ગયું. 35 35 35 બધી 35 ને આપણે આને ગણી શકાય, કેમ કે આ -1 -2 અને -+3 છે.
તો આપણો સરવાળો 0 થઈ ગયો. તો આનો આપણે સરેરાશ આવે 35. બસ આટલું જ મિત્રો હતું, ઇઝી હતું. તમે કહેશો કે સર આની અંદર તો મેળ આવી ગયો, 38 ની જગ્યાએ 40 આપેલા હોય તો શું કરીએ? તો આ -1 -3 અને +5 થઈ જાય તો +2 વધતા 35 +2. હું એવું કહું છું મિત્રો, 35 માંથી સરેરાશ 36 કરવી હોય તો કેટલા ઉમેરવો પડે? સરવાળાની અંદર જે સરવાળો થાય છે એની અંદર ટોટલ જે કુલ સરવાળો થાય એમાં 5 ઉમેરાય તો સરેરાશ 35 માંથી 36 થઈ જાય. સમજણ પડે છે મિત્રો? આ પાંચેય સંખ્યાનો જે સરવાળો છે બધામાં આપણે એક એક ઉમેરી દઈએ તો 36 થઈ જાય. કેમ કે બધાના સરવાળાની અંદર 5 ઉમેરેલા તો સરેરાશ આપણી 35 માંથી 36 થઈ જાય. એ રીતે 2 નો ડિફરન્સ આવ્યો છે, 2 વધારે છે તો 35 માંથી 36 થાય ત્યારે 5 હોય તો 2 નો ડિફરન્સ હોય તો કેટલા થાય? 35.4. આ વસ્તુ તમને ખબર પડે. 5 હોય તો 36 થાય તો 2 હોય ત્યારે કેટલા? 35.4 થશે. હવે આ રીતે જો 5 ની જગ્યાએ 2 હોય તો 35.5 થાય. સમજણ પડે છે હું શું કહું છું? આવી રીતે દાખલા સોલ્વ કરી દેવાના થાય. એના પછીનો સિરીઝનો એક ક્વેશ્ચન છે, જોઈ લઈએ ફટાફટ. 2.4 4.5 12 40 અને ક્વેશ્ચનમાં ગુણાકારની સિરીઝ લઈએ. 2.5 ગુણ્યા 1 થી ચાલુ કરીએ. 1 પ્લસ 2 ગુણ્યા 2 એટલે કે 9 પ્લસ 3 ગુણ્યા 3 એટલે કે 12 તરી 36 પ્લસ 4 ગુણ્યા 4 પ્લસ 5 ચોકે ચોકો 16 160 પ્લસ 5 165 જવાબ આવશે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. સિરીઝ છે 47 48 51 60 67. દેખાય છે સરવાળાની સિરીઝ છે. ડિફરન્સ લેતા જઈએ. 1 3 9 27. મતલબ કે 3 3 વડે ગુણતા જઈએ છીએ. 1 3 9 9 તરી 27 27 તરી 81 81 ઉમેરી દો તો આવી જાય 168. આ આપણો જવાબ. તો આ પ્રકારના ક્વેશ્ચન આજની શિફ્ટની અંદર પૂછાયેલા છે. કાલ આપણે બીજો વિડીયો લાવશું કે જેની અંદર કાલની શિફ્ટની અંદર પૂછાયેલા પ્રશ્નો સોલ્વ કરીશું. તો ચલો દોસ્તો, શેર કરજો ચેનલને. વિડીયો સારા લાગે તો સબસ્ક્રાઈબ કરજો અને તમારા દોસ્તો સુધી પહોંચાડજો. જય હિન્દ.